પાનમાં ચીફ ઓફિસર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના આક્ષેપ, પોલીસ આરોપીને ઇરાદાપૂર્વક બચાવવાનું ષડયંત્ર કરે છે। પાટણ નગરપાલિકામાં ગઈકાલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તું મેમેનો બનાવ બન્યો હતો। આ મામલો એટલો વણસ્યો કે મોડી રાત્રે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના કાર્યકર હરગોવનભાઈ મકવાણા દ્વારા ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ લેખિત અરજી કરવામાં આવી હતી। શરૂઆતમાં કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી, પરંતુ મોડી રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ આવતા તેમણે માત્ર અરજી નહીં પરંતુ ચીફ ઓફિસર સામે સીધી ફરિયાદ દાખલ કરવા માટે પીએસઓને જણાવ્યું હતું। જોકે પીએસઓ દ્વારા અમારા સાહેબને મળો તેમ કહી જવાબ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ એ ડિવિઝનના પીઆઈને મળી ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા જણાવ્યું હતું। આ અંગે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે. ભોઈએ જણાવ્યું હતું કે ચીફ ઓફિસરની પણ ફરિયાદ દાખલ કરવા માટેની અરજી લેવામાં આવી છે અને કોંગ્રેસની પણ અરજી લેવામાં આવી છે। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને પીઆઈને જણાવ્યું હતું કે ચીફ ઓફિસરની પણ ફરિયાદ દાખલ કરો અને તેમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ અમારી પણ ફરિયાદ દાખલ કરો। જો કે પીઆઈ દ્વારા બંને પક્ષની માત્ર અરજીઓ સ્વીકારવામાં આવી હોવાનું જણાવાયું હતું। આનાથી નારાજ થઈ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા આરોપીને ઇરાદાપૂર્વક બચાવવાનું ષડયંત્ર કરી માત્ર તેમની અરજી લેવામાં આવી છે। આ મામલે આગળ શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું।